નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 11 જે છે સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ, એમાંથી આજે આપણે ડેટા પ્રકાર વિશે શીખીશું. તો સૌપ્રથમ ડેટા પ્રકાર આપણે કોને કહીશું? તો કે આઈડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને આપણે ડેટા પ્રકાર કહીશું. એક ઉદાહરણ લઈએ કે ડેટ આઈડેન્ટિફાયરમાં જો આપણે 12નો સંગ્રહ કરવામાં આવે તો તેનો ડેટા પ્રકાર પૂર્ણાંક છે એમ કહી શકાય. કારણ કે જે 12 જે તારીખ છે એ તારીખ પૂર્ણાંક જ હોઈ શકે છે, અપૂર્ણાંક હોતી નથી. આ આઈડેન્ટિફાયરને તેના ડેટા પ્રકાર સાથે સાંકળવા માટે એની જે વાક્ય રચના છે તે આ મુજબ છે. ડેટા ટાઈપ આઈડેન્ટિફાયર 1 ચોરસ કૌંસની અંદર આઈડેન્ટિફાયર 2, આઈડેન્ટિફાયર 3, આઈડેન્ટિફાયર n, એટલે તમારે જ્યાં સુધી લેવું હોય ત્યાં સુધી. અહીં જે ચોરસ કૌંસમાં દર્શાવેલો જે ભાગ છે ને એ મરજિયાત છે. હવે સી ભાષામાં જે ડેટાના પ્રકાર છે ને એ દરેક ડેટા પ્રકારને એક નિશ્ચિત મેમરી સ્થાન આપવામાં આવેલું છે કે મેમરીમાં એક ચોક્કસ સ્થાન એનું હોય છે. જેમ કે ધોરણ 10 વિદ્યાર્થીઓ છે એને શાળામાં એક ચોક્કસ વર્ગ એમને આપી દેવામાં આવ્યો છે કે ભાઈ 10 વિદ્યાર્થી છે તો એ ફક્ત 10 વર્ગમાં જ બેસી શકે છે. એ પછી ધોરણ 9, 11, 12 કે પછી 9ખ એના સિવાય કોઈ વર્ગમાં, એ 10ક સિવાયના બીજા કોઈ વર્ગમાં એ વિદ્યાર્થી બેસી શકે નહીં. એટલે કે એને ચોક્કસ સ્થાન એને આપી દેવામાં આવ્યું છે. એ જ રીતે અહીં પણ જે ડેટા પ્રકાર છે એને નિશ્ચિત સ્થાન આપવામાં આવ્યું છે મેમરીની અંદર, અને એને આપણે બાઇટ દ્વારા દર્શાવીએ છીએ. તો 1 બાઇટ એટલે કે 8 બીટ. સી ભાષામાં મૂળભૂત જે ડેટા પ્રકાર છે જેવા કે પૂર્ણાંક, અપૂર્ણાંક, અક્ષર, એને એ સમર્થન આપે છે. આ જે ડેટા પ્રકાર છે એને અનુક્રમે આપણે ઇન્ટિજર, ફ્લોટ અને કેરેક્ટર કીવર્ડ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. સી ભાષામાં કોઈ પણ પ્રકારના ચલનો જ્યારે આપણે ઉપયોગ કરીએ તો એ પહેલા ચલને જાહેર કરવો ખૂબ જ જરૂરી છે. એટલે કે ચલનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ને તો એને જાહેર કરવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારના ચલને જ્યારે જાહેર કરનાર વિધાન જે છે ને એને ઘોષણા વિધાન તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે જોઈએ વિવિધ ડેટાના પ્રકારો. તેમાં જે પહેલો પ્રકાર છે ઇન્ટિજર. ઇન્ટિજર અર્થાત પૂર્ણ સંખ્યા, કે એની અંદર ધન સંખ્યા પણ હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે છે. પૂર્ણાંક પ્રકારના ચલની ઘોષણા માટેની જે વાક્ય રચના છે એ નીચે મુજબ છે. ઇન્ટિજર આઈડેન્ટિફાયર 1 ચોરસ કૌંસમાં આઈડેન્ટિફાયર 2, આઈડેન્ટિફાયર 3, આઈડેન્ટિફાયર n. અહીં હજુ તમને ડિટેલમાં સમજાવવા માટે બીજું ઉદાહરણ મેં આપ્યું છે તમને કે ઇન્ટિજર રોલ અંડરસ્કોર નંબર. તો એમાં જે ઇન્ટિજર છે ને એ ડેટાનો પ્રકાર છે અને રોલ અંડરસ્કોર જે નંબર લખ્યું છે એ વિધાન દ્વારા જાહેર કરાયેલો ચલ છે, એટલે કે વેરિયેબલ છે. બીજું ઉદાહરણ તમને આપું, ઇન્ટિજર ડેટ, મંથ, યર. આમાં જે ઇન્ટિજર છે એ ડેટાનો પ્રકાર છે. ડેટ, મંથ, યર આ 3 ચલ છે. આંશી સીમાં જે ડેટા પ્રકાર છે ને એમાં 4 બાઇટ અથવા 32 બીટ મેમરી જગ્યાની જરૂર પડે છે અને એનો જે વિસ્તાર છે ને એ -21, 47, 48, 36, 48 ત્યાંથી શરૂ થઈને +21, 47, 48, 36, 37 સુધીનો એનો વિસ્તાર છે. ઇન્ટિજર સાથે જાહેર કરાયેલ જે ચલ છે ને એને ચિહ્નિત કહેવામાં આવે છે. કેમ કે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, બંને પ્રકારની કિંમતનો એ સંગ્રહ કરે છે એટલા માટે. ચિહ્નિત પૂર્ણાંક માટે કિંમતનો જે વિસ્તાર છે ને એ -2
એની ઘાત આપી છે n-1 થી શરૂ કરીને +2 ઘાતમાં n-1 અને કૌંસ પૂરો -1 આ રીતે એને ગણવામાં આવે છે. અહીંયા જે n છે ને એ જરૂરી બીટની સંખ્યાનો નિર્દેશ કરે છે. હવે જોઈએ અનસાઇન્ડ ઇન્ટીજર કે સાઇન વગરનું જે પૂર્ણાંક સંખ્યા હોય છે તે. આપણે ઉપરનું જે ઉદાહરણ જોયું એમાં જે જાહેર કરાયેલો ચલ છે ડેટ, મંથ, યર એ ચિહ્નિત છે. પણ જો આપણે અગાઉથી જ જાણતા હોઈએ કે આપણે જે ઇન્ટીજર ચલની કિંમત છે એ ધનમાં જ આવશે તેવા સંજોગોમાં ચલને અનસાઇન્ડ કીવર્ડના ઉપયોગ દ્વારા આપણે જાહેર કરી શકીએ. અનસાઇન્ડ ઇન્ટીજર ડેટ, મંથ, યર. તો અનસાઇન્ડ ઇન્ટીજર એ ડેટા પ્રકાર છે. ડેટ, મંથ, યર આ જે ત્રણ છે એ અનસાઇન્ડ ચલ છે એટલે કે વેરિયેબલ છે અને એ માત્ર ને માત્ર ધન સંખ્યાનો જ સંગ્રહ કરશે. અનસાઇન્ડ એટલે સાઇન વગર. જો ઋણ સંખ્યા હોય તો આપણે ઓછાની નિશાની લખવી પડે અને જે ધન હોય તો એના માટે આપણે આગળ વત્તાની નિશાની લખવાની જરૂર પડતી નથી, પણ લખવી હોય તો લખી શકીએ છીએ. તો અહીં અનસાઇન્ડ એટલે કે અહીં ફક્ત ને ફક્ત ધન સંખ્યા જ આવશે, ઋણ સંખ્યાનો સમાવેશ આમાં થશે નહીં. અનસાઇન્ડ ઇન્ટીજરમાં ડેટા પ્રકારને 4 બાઇટ અથવા તો 32 બીટ એટલી મેમરીની જગ્યાની જરૂર પડે છે અને એનો જે વિસ્તાર છે તે જુઓ પહેલામાં માઇનસથી શરૂ થતું, અહીં ઋણ સંખ્યાનો સંગ્રહ થતો નથી એટલા માટે 0 થી 42, 94, 96, 72, 95 સુધીનો એનો વિસ્તાર રહેશે. અનસાઇન્ડ અર્થાત અચિહ્નિત પૂર્ણાંક માટે વિસ્તારની જે ગણતરી છે એ 0 થી લઈને 2 ઘાત n-1 આ મુજબ કરવામાં આવશે. હવે જોઈએ લોંગ ઇન્ટીજર. તો જે પૂર્ણાંક ડેટા પ્રકારની આગળ જ્યારે આપણે લોંગ કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી જે પૂર્ણાંક સંખ્યા છે ને એનો વિસ્તાર આપણે વધારી શકીએ છીએ. અહીં ઉદાહરણમાં લખ્યું છે લોંગ ઇન્ટીજર પોપ્યુલેશન. જે આપણી વસ્તી છે એ વસ્તીનો આંકડો ખૂબ મોટા પ્રમાણમાં છે એટલા માટે એની આગળ લખ્યું છે લોંગ ઇન્ટીજર. તો લોંગ ઇન્ટીજર એ ડેટાનો પ્રકાર છે અને પોપ્યુલેશન એ વિધાન દ્વારા જાહેર કરાયેલો ચલ છે એટલે કે વેરિયેબલ છે. આ જે લોંગ ઇન્ટીજર છે એ 8 બાઇટ અથવા તો 64 બીટ જેટલી મેમરી જગ્યા રોકે છે. હવે બીજો પ્રકાર જોઈએ ડેટાનો રિયલ એટલે કે ફ્લોટ. ઇન્ટીજર ડેટા પ્રકારનો ઉપયોગ આપણે પૂર્ણ સંખ્યાનો સંગ્રહ કરવા માટે કરીએ છીએ અને અપૂર્ણાંક સંખ્યાને સંગ્રહવા માટે સી ભાષામાં ફ્લોટિંગ પોઈન્ટ ડેટા પ્રકારની સવલત એટલે કે સવલત ધરાવે છે. ફ્લોટ એટલે ફ્લોટિંગ પોઈન્ટ ચલ કીવર્ડ એ ફ્લોટ FLOAT આ કીવર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે. અહીં ઉદાહરણ આપ્યું છે ફ્લોટ અમાઉન્ટ. ફ્લોટ એ ડેટાનો પ્રકાર છે. આપણી જે અમાઉન્ટ છે એ અપૂર્ણાંકમાં પણ હોઈ શકે છે એટલા માટે અમાઉન્ટ એ વિધાન દ્વારા જાહેર કરાયેલ અપૂર્ણાંક ચલ છે અને આ ફ્લોટ પણ 4 બાઇટ અથવા 32 બીટ જેટલી મેમરીમાં જગ્યા રોકે છે અને એનો જે વિસ્તાર છે એ +-3.4e -38 થી લઈને +-3.4e +38 સુધીનો છે. ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો દશાંશ ચિહ્ન પછી 6 અને દશાંશ ચિહ્ન પહેલા 7 આંકડાની ચોક્કસતા ધરાવે છે. એટલે શું કે જ્યારે આપણે અપૂર્ણાંકમાં કોઈ પણ રકમ લખીએ તો એમાં જે પોઈન્ટ પહેલાનો જે ભાગ છે એ 7 આંકડાની ચોક્કસતા ધરાવે છે અને પોઈન્ટ પછીનો જે ભાગ છે એ 6 આંકડાની ચોક્કસતા દર્શાવે છે. અહીં મેં તમને જો ઉદાહરણ આપ્યું છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 પોઈન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 9, 0.
તો આમાં જે પોઈન્ટ પહેલાના 1 થી 8 આંકડા છે એમાં 1 થી 7 આંકડાની ચોક્કસતા છે અને પોઈન્ટ પછી 1 થી 6 આંકડાની ચોક્કસતા છે અને એના પછી 7 9 0 છે એના બદલે તમારો બીજો કોઈ નંબર પણ બદલાઈ જાય છે. એટલા માટે પોઈન્ટ પહેલા 7 અને પોઈન્ટ પછી 6 અંકોની ચોક્કસતા ધરાવે છે. ડબલ પ્રિસિઝન જ્યારે 6 દશાંશ ચિહ્ન કરતાં આપણે વધારે ચોકસાઈની જરૂર હોય ને એવા સંજોગોમાં આપણે ફ્લોટના સ્થાને આપણે ડબલ કીવર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. ડબલ બેલેન્સ અંડરસ્કોર અમાઉન્ટ. તો ડબલ જે છે એ ડેટાનો પ્રકાર છે અને બેલેન્સ અંડરસ્કોર અમાઉન્ટ એ વિધાન દ્વારા જાહેર કરાયેલ અપૂર્ણાંક ચલ છે. એ વિસ્તાર અને ચોકસાઈ સાથે અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરે છે. આ જે ડબલ ડેટા પ્રકાર છે એ 8 બાઇટ અથવા 64 બીટ મેમરી જગ્યા રોકે છે અને એનો જે વિસ્તાર છે એ +/-1.7 -308 થી લઈને +/-1.7 +308 સુધીનો વિસ્તાર ધરાવે છે. અને આ જે ડબલ ડેટા ટાઈપ છે ને એ દશાંશ ચિહ્ન પછી 16 અને દશાંશ ચિહ્ન પહેલા 17 આંકડાની ચોક્કસતા ધરાવે છે. લોંગ ડબલ પ્રિસિઝન. ડબલના સ્થાને જ્યારે આપણે લોંગ ડબલ કીવર્ડનો ઉપયોગ કરીએ ને ત્યારે અપૂર્ણાંક સંખ્યાનો વિસ્તાર હજી એના કરતાં પણ વધારે વિસ્તારી શકાય છે. અહીં ક્રેડિટ, આપણા અકાઉન્ટમાં જે ક્રેડિટ હોય તે રકમ મોટા પ્રમાણમાં છે તો ત્યારે લોંગ ડબલ ક્રેડિટ. તો લોંગ ડબલ એ ડેટાનો પ્રકાર છે અને ક્રેડિટ એ અપૂર્ણાંક ચલ છે એટલે કે વેરિયેબલ છે જે ડબલ કરતાં પણ વધારે વિસ્તારની સવલત આપણને આપે છે. અને લોંગ ડબલ ડેટા પ્રકાર જે છે એ પણ 16 બાઇટ અથવા 128 બીટ મેમરી જેટલી જગ્યા રોકે છે અને એનો જે વિસ્તાર છે એ +/-3.4 -4932 થી લઈને +/-3.4 +4932 સુધીનો એનો વિસ્તાર છે. લોંગ ડબલ સંખ્યાનો દશાંશ ચિહ્ન પછી 16 અને દશાંશ ચિહ્ન પહેલા 17 આંકડાની ચોક્કસતા ધરાવે છે. હવે ત્રીજો એનો જે પ્રકાર છે કેરેક્ટર. માત્ર ને માત્ર જ્યારે એક અક્ષરનો સંગ્રહ કરવાનો હોય ત્યારે આપણે આ કેરેક્ટર ડેટા પ્રકારનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે જાતિ. જાતિમાં ફિમેલ અને મેલ તો એમાંથી ફક્ત F અને M લખવું છે. બીજું છે ફી સ્પીડ, એમાં યસ અને નો તો એમાંથી ફક્ત મારે Y અને N જ લખવું છે. તો જ્યારે આવી રીતે કોઈ પણ ડેટાનો સંગ્રહ કરવો હોય તો ત્યારે કેરેક્ટર ચલનો ઉપયોગ કરવામાં આવે છે અને એને CHAR એ કીવર્ડ દ્વારા જાહેર કરાયા છે. CHAR જેન્ડર. કેરેક્ટર CHAR એ ડેટાનો પ્રકાર છે અને જેન્ડર એ વિધાન દ્વારા જાહેર કરાયેલ કેરેક્ટર ચલ છે એટલે કે વેરિયેબલ છે. આ જે કેરેક્ટર ચલ છે એ 1 બાઇટ અથવા 8 બીટ જેટલી મેમરી જગ્યા રોકે છે અને પૂર્વ નિર્ધારિત રીતે એટલે કે પહેલેથી જે આ CHAR જે ડેટા પ્રકાર છે એ અચિહ્નિત છે, એમાં કોઈ નિશાની હોતી નથી અને એનો જે વિસ્તાર છે નિશાની નથી હોતી એટલે ઋણ સંખ્યા એમાં આવતી જ નથી, ઋણ અક્ષર હોતો જ નથી. એટલા માટે એનો જે વિસ્તાર છે તે 0 થી 255 સુધીનો છે અને અચિહ્નિત કેરેક્ટર પણ શક્ય બની શકે છે અને એનો જે વિસ્તાર છે તે -128 થી લઈને +127 સુધીનો છે. આ દરેક કેરેક્ટર ASCII એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ એના નામે ઓળખાતા પૂર્ણાંક સાથે સંકળાયેલો હોય છે. હવે આને ઉદાહરણ સ્વરૂપ કેવી રીતે તમે દર્શાવી શકો તો CHAR જેન્ડર બરાબર સિંગલ અવતરણ ચિહ્નમાં M અને અર્ધવિરામ ચિહ્ન.
એટલે જે કેરેક્ટર છે એ ડેટા ટાઈપ છે અને જેન્ડર એ વેરિયેબલ છે અને એને આપણે જે બરાબર કરીને એમ લખ્યું છે એ કિંમત છે એટલે કે મેલ છે. અને બીજું એક ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે કેરેક્ટર છે એમાં જે સિંગલ કેરેક્ટર જ્યારે એક જ અક્ષરને સંગ્રહ કરતા હોઈએ કિંમતનો ત્યારે એને સિંગલ અવતરણ ચિહ્નમાં જ દર્શાવવામાં આવે છે. ચોથો એનો પ્રકાર છે ખાલી વિગતોનો કણ. આ સી ભાષામાં એક વિશિષ્ટ ડેટા પ્રકાર છે. આની અંદર કોઈ કિંમતનો સંગ્રહ થતો નથી એટલા માટે એને ખાલી કણ તરીકે ઓળખવામાં આવે છે અને એ વોઇડ કીવર્ડ દ્વારા ઓળખાય છે. આપણને ખબર જ છે કે સી પ્રોગ્રામ ફંક્શનનો બનેલો છે અને જે દરેક ફંક્શન છે એ કિંમત પરત કરે છે. પણ જ્યારે આપણને આ ફંક્શન કોઈ કિંમત પરત ન કરે એવું ઈચ્છતા હોઈએ તો ફંક્શનના નામની આગળ વોઇડ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈપણ સી પ્રોગ્રામનો અંતિમ વિધાન રિટર્ન 0 છે. આપણે જ્યારે સી લેંગ્વેજના પ્રેક્ટિકલ શીખીશું ત્યારે તમને જણાવીશ. આ વિધાન દ્વારા મેઇન જે ફંક્શન છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. જો આ વિધાન ન રાખવામાં આવે તો ચેતવણીનો એક સંદેશો આપે છે. કયો સંદેશો? કે ફંક્શન શુડ બી રિટર્ન અ વેલ્યુ. આ એક સંદેશો આપણને સ્ક્રીન પર જોવા મળે છે. આ સંદેશ આપણને નહીં જોઈતો હોય એના માટે મેઇન ફંક્શનની સાથે આપણે વોઇડ લખી શકીએ છીએ, જેમ કે વોઇડ મેઇન. હવે પાંચમો પ્રકાર જે છે ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકાર યુઝર ડિફાઇન્ડ ફંક્શન. આપણી જે સી ભાષા છે ને એ પરિવર્તનક્ષમ છે. તે ઉપયોગકર્તાને હયાત ડેટા પ્રકારનો ઉપયોગ કરીને બીજો એક નવો જ ડેટા પ્રકાર બનાવવાની પણ સુવિધા આપે છે. અને આ નવો ડેટા પ્રકાર એ ઉપલબ્ધ ડેટા પ્રકારને આપેલું નામ છે. એટલે કે જે ડેટા પ્રકાર છે ને એને બીજું આપણે નામ આપી શકીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપું તો કે રાહુલ નામનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને એના ઘરે લાલુ કહીને બોલાવે છે. તો આ જે લાલુ છે એ શું છે? એનું ઉપનામ છે, એનું હુલામણું નામ છે. તો એવી જ રીતે અહીં જે કીવર્ડ છે, જે ડેટાનો પ્રકાર છે એને એક નવું નામ આપણે આપી શકીએ છીએ. તો આ ઉપયોગકર્તા વ્યાખ્યાયિત ડેટા પ્રકાર છે એના બે પ્રકાર છે. એક ટાઈપ ડેફિનેશન અને બીજું ઇન્યુમરેટેડ. પહેલું જોઈએ ટાઈપ ડેફિનેશન. તો ટાઈપ ડેફિનેશન ચલ એ કીવર્ડ ટાઈપ ડેફ દ્વારા જાહેર કરવામાં આવે છે. એટલે કે એના દ્વારા આપણે ઓળખીએ છીએ. ઉદાહરણ ટાઈપ ડેફ એ ઉપયોગકર્તા વ્યાખ્યાયિત ડેટાનો પ્રકાર છે. ડેટા ટાઈપની અંદર ઇન્ટીજર પણ હોઈ શકે, ફ્લોટ પણ હોઈ શકે અને કેરેક્ટર પણ હોઈ શકે છે. અને વેરિયેબલ એ ઉપલબ્ધ ડેટા પ્રકારને આપવામાં આવેલું નવું નામ છે. ઉદાહરણ જોઈએ આપણે તો ઉદાહરણ તરીકે ટાઈપ ડેફ CHAR કેરેક્ટર આલ્ફા. હવે આમાં ટાઈપ ડેફ છે એ ઉપયોગકર્તા વ્યાખ્યાયિત પેટા પ્રકાર છે. કેરેક્ટર છે એ આપણો મેઇન ડેટા પ્રકાર છે અને આલ્ફા છે એ આપણે કેરેક્ટરને બીજું નામ આપ્યું છે. એટલે રાહુલને આપણે રાહુલ એનું ઓરિજિનલ નામ છે એને ઘરે બોલાવે છે લાલુ નામથી, પણ એનું ઓરિજિનલ નામ કયું છે? રાહુલ. તો એવી જ રીતે અહીં જે ઓરિજિનલ ડેટા ટાઈપ છે એ કેરેક્ટર છે, પણ એને આપણે એક નવું નામ આપ્યું છે આલ્ફા. તો ડેટા પ્રકાર કેરેક્ટરનું નવું નામ જ્યારે આપણે આલ્ફા આપીએ ત્યાર પછી કોઈ ચલને જાહેર કરી શકાય તો કેવી રીતે કરી શકીએ? તો અહીં મેં નીચે દર્શાવ્યું છે કે આલ્ફા ચોઈસ. પણ ટાઈપ ડેફ કેરેક્ટર આલ્ફા આપણે લખીએ ત્યાર પછી આલ્ફા ચોઈસ એટલે કેરેક્ટર જે ડેટા ટાઈપ છે એનું નામ આપણે આપ્યું છે આલ્ફા. હવે કેરેક્ટરના બદલે આપણે શું લખવાનું છે? આલ્ફા. કેમ કે કેરેક્ટરનું નામ આપણે બદલી કાઢ્યું છે આલ્ફા. અને ચોઈસ છે એ વેરિયેબલ છે. એનો બીજો પ્રકાર છે યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો ઇન્યુમરેટેડ. તો ઇનમ ડેટા પ્રકાર બનાવવા માટે કીવર્ડ ઇનમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્યુમરેટેડ ડેટા પ્રકાર બનાવવાની વાક્યરચના નીચે મુજબ છે. ઇનમ આઇડેન્ટિફાયર છગડીયા કૌંસમાં વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3, વેલ્યુ n. અહીં જે ઇનમ છે એ ઉપયોગકર્તા વ્યાખ્યાયિત ડેટાનો પ્રકાર છે અને આઇડેન્ટિફાયર
એ નવા ડેટા ટાઈપને વ્યાખ્યાયિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલું નામ છે. વેલ્યુ 1 થી લઈને વેલ્યુ n એ સાંખ્યિકીય અચળ એટલે કે 0, 1, 2, 3, 4 એ છે. ઇનમ દ્વારા વ્યાખ્યાયિત ચલમાં છગડીયા કૌંસમાં સાંખ્યિકીય કિંમત અથવા અન્ય કિંમતો આપવી ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ જોઈએ. ઇનમ, મની, કરન્સી. કરન્સી ઇક્વલ ટુ ડોલર, અથવા તમે આ રીતે પણ લખી શકો. ઇનમ, મની, છગડીયા કૌંસની અંદર રૂપીસને આપણે કિંમત આપી છે 10, ડોલરને કિંમત આપી છે 62, પાઉન્ડને કિંમત આપી છે 79, યેનને કિંમત આપી છે 101. હવે કરન્સી ઇક્વલ ટુ આપણે એને કિંમત આપી છે ડોલર, તો જ્યારે જવાબ આવશે ત્યારે કરન્સીમાં શું જવાબ આવશે? 62. છેલ્લો પ્રકાર તારવેલ ડેટા પ્રકાર, એને ડિરાઇવ ડેટા પ્રકાર તરીકે પણ ઓળખી શકીએ છીએ. સી ભાષામાં ચલનો જ્યારે જૂથ માટે ડેટા પ્રકાર તારવવાની જે સવલત આપે છે ને એને આપણે ડિરાઇવ ડેટા ટાઈપ કહીએ છીએ. એમાં એરે, સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર, આ જે પ્રકાર છે એને ડિરાઇવ ડેટા ટાઈપ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આમાંથી આપણો જે અભ્યાસક્રમ છે એમાં ફક્ત એરે છે. એરે એક ડેટા માળખું છે જે એક સરખી પ્રોપર્ટી ધરાવતા ચલના સમૂહનું બનેલું હોય છે. અને એરેને જ્યારે વ્યાખ્યાયિત કરવાની જે વાક્ય રચના છે એ નીચે મુજબ છે કે ડેટા ટાઈપ, વેરિયેબલ, ચોરસ કૌંસની અંદર સાઇઝ અને અર્ધવિરામ ચિહ્ન. આમાં જે ડેટા ટાઈપ છે એ એરેમાં સંગ્રહવા માટેના ડેટા પ્રકારને રજૂ કરે છે. અને જે વેરિયેબલ છે તે ચલના નામનો નિર્દેશ કરે છે. અને કાઉન્સમાં આપણે જે સાઇઝ લખ્યું છે ને એ એરેમાં આવેલા ઘટકોની કુલ સંખ્યા એટલે કે એરેની જે સાઇઝ છે એ દર્શાવે છે. ઉદાહરણ જોઈએ આપણે તો કેરેક્ટર સબ્જેક્ટ ચોરસ કૌંસમાં લખ્યું છે 10. તો કેરેક્ટર એ ડેટાનો પ્રકાર છે, સબ્જેક્ટ એ ચલ એટલે કે વેરિયેબલનું નામ છે, અને ચોરસ કૌંસમાં મેં લખ્યું છે 10. એટલે શું કે આ સબ્જેક્ટ નામનો જે ચલ છે, વેરિયેબલ છે, એની અંદર વધારેમાં વધારે 10 અક્ષરનો આપણે સંગ્રહ કરી શકીએ, 10 અક્ષરના સમૂહનો સંગ્રહ કરી શકીએ. બીજું આ રીતે લખી શકો, ડાયરેક્ટ તમે આપી દો કેરેક્ટર સબ્જેક્ટ અને ચોરસ કૌંસ, ખાલી ચોરસ કૌંસ બરાબર ડબલ અવતરણ ચિહ્નમાં મેં લખ્યું છે સી લેંગ્વેજ. તો અહીં જે સબ્જેક્ટ નામનો જે વેરિયેબલ છે એની અંદર જે કિંમત છે એ સાઇઝ નક્કી નથી. આપણે જેટલી કિંમત આપશું ને એટલી સાઇઝ એની જાતે લઈ લેશે. તો એરેનું જે કદ કમ્પાઇલર દ્વારા આપેલા લખાણ મુજબ આપોઆપ નિશ્ચિત કરી લેવામાં આવશે. અને અહીં જે ઉદાહરણ તમને આપ્યું છે એમાં જે એરેની લંબાઈ છે તે 11 હશે. અહીં જે ખાલી જે સ્પેસ છે એને પણ એક મેમરીમાં એક સ્થાન હોય છે એનું પણ, એટલે 11 આવશે.